મિત્રો, તમારે ધન, દોલત, માયા, મિલકત અને સુખી જીવન જીવવું હોય તો આ નિયમ પ્રમાણે તમે કરશો તો તમારા ઘરમાં ધન દોલત ભરી દેશે. આ નિયમ તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ, ધન દોલત, મિલકત, વૈભવ, સુખ ઘણું બધું તમારા જીવનમાં પરિવર્તન આવશે આ નિયમ અપનાવવાથી અને આ નિયમ પ્રમાણે રહેવાથી. પહેલું નિયમ છે તમારા કુળદેવીના મંદિરમાં સફાઈ અઠવાડિયામાં એકાદ વખત કરવી જોઈએ અને સમગ્ર મંદિર અથવા સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. બીજું, મંદિરની સફાઈ કરો કુળદેવીના તો તે ફોટો હોય કે મૂર્તિ હોય એને ક્યારેય પણ જમીન ઉપર ન રાખો. મંદિરનો દીવો, ધૂપ, ધૂપાણું, અગરબત્તી જે લગાવવાનું હોય તે પાત્ર દરરોજ સાફ કરવા જોઈએ. દીવા ધૂપને પૂજા કરો એ વખતે તમારા મંદિરમાં કોઈ વસ્તુ ખંડિત કે ધારદાર ના રાખવી. પૂજા કર્યા બાદ કપૂરનો એક ટુકડો સળગાવવો. શંખ મંદિરમાં તમે વગાડતા હોય તો અઠવાડિયામાં એકાદ વખત શંખ માતાજી આગળ, ભગવાન આગળ, જેનું પણ મંદિર હોય તો વગાડવો ખૂબ શુભ માનવામાં આવે છે. બીજું, લાલ રંગ હોય, પીળો રંગ હોય તે માતાજીના કે ભગવાનના મંદિરમાં પડદો બનાવી રાખો અથવા તે પાથરણામાં પાથરો, તે ખૂબ શુભ હોય છે. આરતીનો દીવો હોય, પૂજા હોય, યજ્ઞ જેવા પવિત્રના પ્રતીક સાધનોને મોઢાના ફૂંક વડે ક્યારેય ઓલવવાના નહીં. અગરબત્તી પણ ક્યારેય ભૂલથી પણ ઓલવાવી જોઈએ નહીં, એનું ધ્યાન રાખો. મંદિરમાં ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી જે હોય દક્ષિણ અથવા પૂર્વ દિશામાં એટલે કે અગ્નિકોણમાં રાખવી જોઈએ. મિત્રો, કુળદેવીમાની પૂજા કરો એ વખતે તમારા ઘરની જે દિશા હોય, મંદિરની જે દિશા હોય એ ઈશાન સ્થાનમાં હોય તો વધારે સુખ સમૃદ્ધિ વધે છે. અને તમે ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા કરો તો એ તમારા માટે લાભકારી છે. તો મિત્રો, આ રીતે પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તમારા જીવનમાં ઘણા બધા ચમત્કારવાળા ફાયદા થાય છે. ઘરમાં સવારે થોડો સમય ભજન માટે અવશ્ય રાખવો. રામ, સીતારામ, તમે જે ભજન કરતા હોય એનું ભજન તમે થોડો પણ કુળદેવીનો જાપ જપવાનો એક નિયમ બનાવો, એક એવી ટેવ પાડો. વહેલા ઊભા થઈને સ્મરણ કરો કુળદેવીનું, જેનાથી મન શાંત રહે, સદબુદ્ધિ માતાજી આપે અને તમારા જીવનમાં થોડો પરિવર્તન ધીમે ધીમે આવવા લાગે. પણ એક એવો નિયમ બનાવો, એવી ટેવ પાડો રામ નામ બોલવાની, કે તમારે જે મંત્ર જાપ કરવો હોય એની થોડું સ્મરણ કરવાનું, એનાથી શાંતિ થાય. મિત્રો, ઘરમાં ક્યારેય બેડ ઉપર, પલંગ ઉપર કે પથારી ઉપર કે ખુરશી ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું. આવું કરવાથી ઘરના દેવી શક્તિ હોય એ નારાજ થાય અને તમારા આવકમાં ઘટાડો થઈ જાય, ધન સંપત્તિ ઘટી જાય. એટલે જમીન ઉપર બેસીને જ ખોરાક લેવો, આસન પાથરીને. ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ ના રાખવી, કારણ કે સમય તમારો બંધ થઈ જાય, ચાલે જ નહીં, અટકી જાય. તો બંધ ઘડિયાળ ન રાખવી. સાવરણીનો ઉપયોગ કરો. સાવરણી તમારે જ્યારે તૂટવા લાગે, વેર વિખેર થવા લાગે તો બદલી દેવી અને એને યોગ્ય જગ્યાએ રાખવી. ઘરમાં કરોળિયાના જાળા ન થવા દો. કરોળિયાના જાળા તમારા કર્મ અને ભાગ્યને બદલી નાખે છે અને દુઃખ ઊભું કરે છે. એટલે આ બાબતો તમે ધ્યાનમાં રાખો. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય તો મીઠાના પાણીનું પોતું કરવું. તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે.
મિત્રો, પૂજાપાઠ કરો ત્યારબાદ કપૂર અને એલચી ઘરમાં અવશ્ય સળગાવવી જોઈએ. તેનાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને સકારાત્મકતા ઘરમાં વધે છે. તમે રાત્રે સમય માથું પૂર્વ દિશા તરફ રાખીને સૂવો છો. સ્મૃતિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે, આવું શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ. મિત્રો, ભોજન કરવા માટે પશ્ચિમ દિશા અતિ ઉત્તમ છે. ઘરની જો દિશા પશ્ચિમ દિશામાં બનેલી હોય તો તમે ભોજન કરી શકો છો અને અન્ન પ્રસન્ન રહે છે. અન્નપૂર્ણા જે માતા હોય તમારા પર પ્રસન્ન રહે છે. મિત્રો, જ્યારે જ્યારે પશ્ચિમ દિશામાં તમે માથું રાખીને સૂવો અને તમને ફાયદો થવા લાગે તો તમારે દિશા જે હોય પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ તમારો વધારો થાય અને તમારા મનોબળ વૃદ્ધિ વધે છે. એટલે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તમે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા શૌચાલય ના હોવું જોઈએ, નહીતર માનસિક કષ્ટ રહે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ના કરવું જોઈએ. એના માટે સેહત તમારી બગડી શકે છે. રસોડાનું પાણી પણ ઉત્તર દિશામાં રાખવું જોઈએ. ઘરમાં કીડી, વંદો, ઉંદર આવા જીવજંતુ કિચનમાં ફરતા હોય તો તમે સાવધાન થઈ જાઓ. એ તમારા ઘરમાં બરકતને ખાઈ જશે અને કિચનને ગંદકી કરી દે છે. એટલા માટે કિચનને સુંદર રાખો અને સ્વચ્છ રાખો. મિત્રો, આવા પ્રકારના જીવજંતુ હોય એનો તમે નિકાલ કરો. આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ના ધોવા. ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ના રાખવી. થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ અથવા પાટલા ઉપર, બાજોટ ઉપર રાખીને જ ભોજન કરો. ભોજનને સન્માન આપો તો તમને સન્માન મળશે. અન્નપૂર્ણા તમારા ઉપર ખુશ રહે. આવા નિયમ અપનાવવા જોઈએ. જીવનમાં ક્યારેય વ્યસનમાં ન રહેવું. સારી અને સાદગીભર્યું જીવન જીવશો તો તમારી કોઈ ગણના કરશે. સારી રીતે ભક્તિ કરશો તો પ્રભુ પ્રસન્ન થશે. ક્યારે પણ કોઈનું ખરાબ ઈચ્છો નહીં, ક્યારે પણ ખોટું ઈચ્છો નહીં. અને તમારા જીવનમાં તમે તમારો જે ધંધો, મજૂરી, વેપાર કરતા હોય એમાં ધ્યાન આપો. ઘર પરિવારમાં ધ્યાન આપો. સુઘડ ટેવ પાડો. મીઠું બોલો અને પરિવારમાં અને બધા જ સંબંધોમાં સારી રીતે વાતચીત કરવી. ક્રોધ ન કરવો, ગુસ્સો ન કરવો. પરિવારના તમામ સદસ્યો સાથે બેસીને વાત કરવી, ભોજન કરવી. એકબીજાની લાગણીને સમજો, એકબીજાના મંતવ્યો જાણો. ઘરમાં બધા હળીમળીને સંપ રાખો, એકતા રાખો. આ બધી બાબતોને ધ્યાન રાખીને જીવન જીવો તો તમારું જીવન ધન્ય બની જાય. આ વિડીયો ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જણાવજો. તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને, માતાજીને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.